તો કેમ છો મિત્રો? સવારમાં હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ તમને બધાને. આપણે શેણામાં પાણી શરૂ કરી દીધું છે અને થોડાક ટાઈમથી આપણે બ્લોગ નહોતો આવતો. એનું કારણ એ છે કે મારા પપ્પા બીમાર હતા ને એટલે. કારણ કે હવે તો મારા પપ્પા આ દુનિયામાં નથી રહ્યા, કારણ કે એક્સપાયર થઈ ગયા છે. લગભગ ક્યારે આપણે ઉત્તરાયણની એક દિવસની વાર હતી ને ત્યારે. એટલે થોડાક ટાઈમથી વ્લોગ હું થઈને તો શૂટ કરતો, એટલે હવે વ્લોગ કન્ટિન્યુ આવશે. એટલે મારા આજ વ્લોગમાં તમે જોડાયેલા રહીજો. આજે આપણે VAC શેણામાં પાણી વાળવા જો મિત્રો. તો એવું છે મિત્રો, અને હવે વ્લોગ આપણે હવે કન્ટિન્યુ હવે આવશે. આપણે યુટ્યુબમાં વ્લોગ કન્ટિન્યુ આપણે આવશે. હવે ચણા તો બહુ મોટા થઈ ગયા, મહિનેથી તો વ્લોગ નહોતો ઉતાર્યો. એટલે જો તમને એક વસ્તુ બતાવું મિત્રો. જો લાઈનમાં ઊભા રહી ગયા ને બે પાળી બધું. તો આ સાઈડ 5 છે, 5 ને 4 જ છે. આઈન પા 3 છે, 4 આઈન પાસ. આમ તો 4 આઈન પા હે ને. કામ કોઈક વડાપ્રધાન આવવાના ઘોડા લાઈનમાં ઊભા રહી ગયા હે ને. જો તો એક આઈન પાસે જો યા વાલા દો ભાઈ તે પાણી એ મિત્રો પૂગી ગયું છે. એટલું સેટું છે. હવે આપણે હાલ્યા દેવી વાળી લેવી પાણી. આપણે નાખો વાળી લેવું છે હવે. હાલું હોય ને તો એક પછી એક ભાગવા મળે. જો એક પછી એક ઉડવા મળે. મિત્રો શેણામાં આપણે પાણી વાળવી છે. એટલે આ શેણા લગભગ કેટલા 2 પાણ પાયા હતા, પછી ટીકરના પાયા છે નહીં. એટલે આપણે ત્રીજું પાણ છે આપણે શેણા. પોપટા આવી ગયા છે શેણામાં. પોપટા ને ફાલ બે આવી ગયો. પોપટા કોક આવી ગયા છે, ફાલ ઘણો છે. જો હા મેં ટોળું થઈ ગયા બધા. હું આમ હાલ્યો ગયો ને તો બધા એક પછી એક ઉઠતા જ ગયા. હળે તમને મિત્રો એક આકાશમાં એક વસ્તુ બતાવું. જો એક બીજું પહેલાં આમ ફરીને આવ્યું, પછી આમ ફરીને આવ્યું, પછી અત્યારે જો ઉપરથી જો અત્યારે પાછું ઉપર થાય દેખાય. પછી આડી ચોકડી પાડતી. જો પેલા સામે ઉપરથી સીડ્યું તો જો સારું મિત્રો. હું નાકો વાળ લઉં. તો મિત્રો આપણે બીજા ભાગમાં પાણી વાળવાનું શરૂ કરી દીધું છે. જો આપણો એક ભાઈબંધ વીઆયો છે અને બીજા જો હાલ્યા. જો એવા તે એક ભાઈબંધ આવ્યો જોઈને અરે બધા આવી ગયા. આપણે બીજા ભાગમાં પાણી શરૂ કરી દીધું છે. અને આ ભાગ એટલો જે ભાગ રહ્યો એ પી ગયો સાવ. અને આ બધામાં ફૂટી ગયું પાછું. આમાં આવ્યું વાળ્યું તે જો કાંઈ ઘા પાણી થાય. એક ભાઈબંધ જો અહીંયા છે આપણે
બીજા જો અહીં રહ્યા શિકારી બધા આવી ગયા. પાણી ચાલુ હોય ને એટલે શિકાર કરવા તરત વી આવે આવડા. જો એક સામે ઉડી દૂર પગમાં આવ્યો. આપણો ભાઈ જો સામે બેઠો. આવ્યો તો ટિફિન લઈને તારો યાર ખાવા બેસી ગયો મારે રે. મને કે ભૂખ લાગી છે મને કે બે જાતો બીજું શું ને હારો હાર ખાવા બીજું ખાઈ લીધું. આપણે થોડુંક બપોરે કરી લીધો કારણ કે બપોરે 12 વાગી ગયા છે હવે એટલે નકરા ઉડ બહુ કરે દોર્યા. તો મિત્રો સવારમાં ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. ને આજ આપણે બીજો દિવસ છે વ્લોગનો અને આપણે આજ ભાઈ પાછા પાણી વાળવા. કાલ એટલો થાકી ગયો હતો ને તે કાલ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નથી મળ્યો, હનુમત નથી હાલતી એટલે આપણે પાછું આજ પાણી શરૂ કરી દીધું છે. અત્યારે તો ઘડીક આ મેથીનો કેરો છે, ધાણાનો કેરો છે, એમાં ઘડીક પાણી જાય છે. પછી એક સામે બીજી મોટર આવે છે, અહીંયા અમારા ભાઈ પાણી વાળા છે, અહીંયા હું વાળું બીજી કૂવાવાળી મોટરમાં. એટલે કાલ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નથી મળ્યો, થાકી ગયો તો તમારો ભાઈ. તો ભલા મને જો ખેડૂતનો દીકરો હોય ને એને ખબર પડે કે ભાઈ થાક કઈ રીતનો લાગે. આમાંય થાક લાગે, આમાંય કંઈ આમાં કાંઈ છે નહીં, એવલું આમાં કાંઈ ખાવાનો છે નહીં. મિત્રો આપણે આ પાણી જો આમાં અડધું આમાં જાય છે, જો થોડુંક ઘડીક જવા દો ને તો આ પી જાય ક્યારો. પછી આ નાકું વાળીને પછી આમાં બધું જવા દેવું છે. તો આવું છે મિત્રો. તો મિત્રો આપણે ઉપલા ભાગમાં પાણી વાળીને પછી આપણે એટલા ભાગમાં વીએ છીએ, વચલો ભાગ એટલો છે થોડોક, એટલા સીણ્યા રહ્યા ને એટલે પાવાના છે. અને આપણે બેસી ગયા છીએ, એક મોટાનું પાણી હાલે એટલે ધીમું ધીમું હાવ હાલે એટલે આપણે ઘડીક બેઠા છીએ. સામેથી પાણી આવે, આવડા અમારા ઘઉં છે, ઓલા શેઠેથી તે આ શેઠા સુધી આવડા એટલા અમારા ઘઉં છે. ઓલી જાહેર દેખાય ને ત્યાં સુધી છે ઘઉં, એથી ઓલું વાડ જેવું દેખાય ને અણી ઊભી ત્યાં. આપણે મસ્ત મજા લીમડાના સાહેબ બેસી ગયા છીએ. તો ટાઈટ વાય છે પણ તો તે ઠંડા મજા, ઠંડો પવન આપણને મજા આવે. આપણે શેણ્યા છે, આ જે શેણ્યા રહ્યા ને થોડાક ઉકારો આવ્યો છે ને એટલે થોડાક પાછા પડી ગયા છે, પણ હવે 2 વખત પાછું ને એટલે કમ્પ્લીટ થઈ જશે આ શેણ્યા. પાણી ધીમું ધીમું હાલે છે ને એટલે વાર લાગે પાળી ઉપર હતા. 2 પાળિયા છે, 2 પાળિયા પાય ને પછી આપણે ઘઉંમાં ઉપર દવા છાંટવાની છે. ખાતર છે, દવા તો નથી, ખાતર લાવ્યા છીએ. ખાતર છે ને ખાતર છાંટી અને પછી ઘઉં પાઈ દેવા આપણે. તો મિત્રો સાંજ પડી ગઈ છે, તો સાંજ નથી પડી, થોડોક દી બાકી છે, થોડોક દી બાકી છે. અને આપણે આજ આખો દિવસ થોડુંક પાણી વાળ્યું અને થોડોક ભીંડો નીંદ્યો. હવા બળતણ રહ્યા ને ભારી કરું છું નાની એવી. આ થોડુંક અવણી છે ને થોડીક કાપી ને અમે નાખી બધી. અત્યારે દી થોડોક છે અને હમણે મારા ભાઈને ફોન કરું એટલે હમણાં આવીને તેડી જાય છે. એટલે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક મને કોમેન્ટ કહીજો. અને આજનો નહીં, પાછા 2 દિવસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક મને કોમેન્ટમાં કહી દીજો. એટલા માટે બાય બાય.